ગોળ કરતા કરતા મને યાદ થાય મારી પાસે અનેક ઇતિહાસની વાતો છે મને વાંચવાનો શોખ એટલે હું વાંચ્યા કરું ખૂબ અને ઘણીવાર હું બોલ્યો છું તર્ક સાથે આમ તો ઘણી વાતો સાંભળેલી હોય નહીં પણ તર્ક સાથે હું જેટલું અહીંયાથી બોલું છું ઇતિહાસોમાં એના માટે કોઈને કોર્ટમાં જવું હોય તો આપણી તૈયારી છે આપણે કોઈ દી વાંચ્યા વગર જાણ્યા વગર બોલતા નથી બોલ બોલ અમોલ હે બિન તોલે મત બોલ પહેલે ભીતર તોલ કે ફિર બાહિર તું બોલ એટલે હું આપણો અદ્ભુત ઇતિહાસ છે મોદીજી સાહેબ ગમે છે મને એનું કારણ જ છે G20 ની એવડી મોટા કાર્યક્રમમાં 20 દેશના પ્રતિનિધિ આવ્યા હતા દર્શન કોને કહેવાય ભારતનું મહારાજ સાંભળજો આ વાત કોને કહેવાય નાનકડી વાત છે પણ સાંભળજો 20 દેશના પ્રતિનિધિ આવ્યા હોય G20 માં અને દર્શન કોને કહેવાય મોદી સાહેબ તાજમહેલ જોવા નહોતા લઈ ગયા તાજમહેલ આપણું ગૌરવ નથી એવું નથી એને ગૌરવ છે મોદી સાહેબ ને છે ને આપણને છે મોદી સાહેબ એને ઇન્ડિયા ગેટ જવા નહોતા લઈ ગયા પણ એને મોદી સાહેબ નાલંદા વિદ્યાલય જોવા લઈ ગયા હતા તમારા બાપ દાદાને લુગડા કેમ ફેરવા ખબર નહોતી તેથી અમારી આ યુનિવર્સિટીઓ હાલતી થયું ભલા માણસ આ મજા છે ઈ જોવા લઈ ગયા હતા આપ જાણો આમાં નરી વાસ્તવિક રીતે હામું દેખાય છે બાકી તમારે એટલે હું ઇતિહાસનો માણસ એટલે મને અડીખમ છે કુળો આયર છે પેટ જેનું હાયર એટલે યાદ આવે અમારે મોરબી પાસે ભેલા ગામ છે અને દુકાળ પડેલો ખાલી ટૂંકમાં યાદી કરી લો મામા ડાયરા ભેલા ગામ અને લખા આપા કોઠીવાળ કરીને આયર પણ આયર હાયર ઉદરા અને આયર અડીખમ કુળ આયર ટેકો આપનો અને આયર ના અણમૂલ એવી અનેક વાતો છે પણ દુકાળ પડેલો અને મોરબી મહારાજ સાહેબ છે પ્રજાવત્સલ રાજા અને એ રાજા પ્રજાવત્સલ રાજા હતા અને દુકાળ એવો પડ્યો કે ભાદરવા મહિનાનું જેને કહેવાય સીફડું પાકેલું હોય ફૂલ પાકેલું સીફડું અને એ ગાડું ભરીને ખેડૂ લઈ જતો ને એમાં એક સીફડું નીચે પડી જાય પાકેલું અને મદમસ્ત હાથી ઐરાવત જેવો એ મદમસ્ત હાથી વયો આવતો હોય ને સીફડાની માથે આમ હાથી પગ દે અને એક પગ દેતાની હારે બીન પાણીનો રસ સીપડાનો ગરીબ અને સાલ નોખા નોખા થઈ જાય એમ દેશમાં માણસ નોખા થઈ ગયા સજન ખેરું ખેરું થયા એક વાડેજા બસ કો હોરઠ કો મરધર કો માળવો કો હોરઠ કો કચ્છ નોખા નોખા બધા ફેલાઈ ગયા દુષ્કાળ પીડ્યો કોઈનું નો રહ્યું લીંબુ બબે જેની મૂછ પર લટકતા ચાલતા મરણમાં ઠરણમાં ચટકતા ઊંધે થેલે હાલતા ક્યાંય નો અટકતા એવા મર્દ થઈ ગયા દેશમાં ભૂંડે હાલ ભટકતા આવી પરિસ્થિતિ થઈ મોરબી મહારાજને વિચાર થયો કે ઓહો મારી પ્રજા કારણ કે પ્રજાવત્સલ રાજા એને હોખ ન થાય મારી પ્રજા કેમ દુખી ગમે એટલા પૈસા વાપરો પણ અનાજ લઈ આવો માણસોએ કારભારીઓએ કીધું બાપુ આપણી પાસે નાણું ઘણું છે સંપત્તિ છે પણ આવો દુષ્કાળ છે અનાજ આપવા કોઈ તૈયાર નથી કે ગમે ત્યાં તપાસ કરો એમાં ખબર પડી કે લાપસીના આંધણ મૂકીને ભેલા ગામમાં લખા આપા કોઠીવાળ નામનો આયર છે એ આજે સદાવ્રત હલાવે છે હા 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 વાતું રહેશે વીર અહીંયા ભલા તણિયું ફાણના જેને દીધું છે ને એની જ વાતું રીએ બાકી કેટલાય આવ્યા ને કેટલાય ગયા ભગત બાપુનો એક દુહો છે આપણા બે હાથ છે બહુ સમજ્યા જેવી વાત છે આ બે હાથ છે ચાવડા સાહેબ ખેડૂ વાવણી વાવે ને ત્યારે જમણા હાથમાં ખરપિયો હોય ડાબા હાથમાં જમણા હાથમાં રાયને ખરપિયો હોય અને ડાબા હાથમાં ઓળણી ઉપર હોય ડાબો હાથ આમ દાણા લે ને ઓળણીમાં નાખે જમણા હાથે ખરપિયો મારે બળદને વળી ઓળણીમાં દાણા નાખે ખરપિયો મારે વાવણી વાવાઈ જાય સોમાં હું વયું જાય 2 મહિના 2.5 3 મહિના 3.5 મહિના ભાદરવે મહિને બાજરો પાકે ને લણવા જાય ને સાહેબ જોજો કર્મનું સિદ્ધાંત ત્યારે જમણા હાથમાં દાતરડું આવે ડાબા હાથમાં ડુંડું આવે જે હાથેથી વાયુ છે એ હાથમાં ડુંડું આવે જે હાથેથી બળદને ખરપિયા માર્યા એ હાથમાં દાતરડું આવે ને દણ પડે આ હાથે નથી ભોગવવું પડતું એટલું સત્ય સનાતન જગતના ચોકમાં છે કોઈને જીવી જવું હોય તો એમ જે આ ભલા માણસની વાતો જગતના ચોક મારીએ લખાપા કોઠી વાળે રોહડામ હાકી સદાવ્રત માંડેલો ભાઈ આ હા હા કારણ ઈ અંદરથી આવે છે બધું એમાં ખબર પડી મોરબી મહારાજને કે આ હા બહુ સારું કહેવાય એટલે કોકે કીધું તો લખાપાને આપણે બોલાવી અને અનાજ એની પાસે બહુ છે પેઢીઓનું ભેળું કરેલું અનાજ છે એ વખતે પેઢીઓ સુધી અનાજ ચાલતું શું કામે માટીની કોઠીઓ બનાવીને ધરતીમાં રાખતા એટલે કેટલા વર્ષો વયા જાય તો દાણા એવા ને એવા રહે પેઢીઓથી હંગરા કરેલા એમણે રાખેલા નબળા વરહ માટે ખબર પડી કોકે કીધું મહારાજ બોલાવી લખાપાને એમાં શું ઈ અનાજ આપણે તો આપે ને
એટલે રાજા તો કોને કહેવાય, એને શું કીધું? મોરબી મહારાજે શું કીધું ખબર? તરસ્યા આપણે સહી. અટાણે લખા કોઠીવાળ આયર તળાવ કહેવાય, અને જરૂર પ્યાસ આપણને છે તો આપણે ત્યાં જવું જોઈએ, એને અહીં ન બોલાવાય. અને પોતે મોરબી મહારાજ ત્યાં આવે છે, આવીને મળે છે, ભેટી બચ પડી ગયો અડીખમ આયર, ખીરીને ખુખારા દિયા ફરસું મેં પતરી, સજણ તું ઘણા જોગ પણ અસાંજી સંપત અતરી, મોજના કોરા છૂટી ગયા. પધારો પધારો મહારાજ કીધું તો હું આવે, તારે મારો બાપલીઓ તમારે આવવાનું હોય, જરૂરિયાત અમારે છે એટલે અમે આવ્યા છીએ. કાંઈ વાંધો નહીં, શું છે કયો બાપા? બીજું કાંઈ નહીં, તમારી પાસે અનાજ બહુ જાજુ છે, પ્રજા ભૂખે મરે છે, દુષ્કાળ વરસે, કયો તમારાથી પોહાય એટલા નાણા લઈ લ્યો, પણ અમને અનાજ આપો. અને એ વખતે એને કીધું કે અનાજ મારી પાસે ઘણું છે, પણ હાલો તમને બતાવું. એક એક કોઠીના માથેથી ઢાંકણું ઉગાડે ને તો એ ઢાંકણા ઉપર લખેલું હતું કે આ અનાજ ગરીબો માટે છે, અમારા માટે નથી. વિચાર કરો, પેઢીઓથી હંગરો કરતા હતા, પણ નબળું વરસ થાય તો ગરીબોને ખવડાવવા, પોતાના માટે હતું એ નોખું હતું. આ અનાજ ગરીબોમાં અમારા પૂરતી છે, એ અમારા પૂરતી જ છે, વધારાનું નથી. પણ આ અનાજ તો બહુ જાજુ વરસ ઉતરી જાય એટલું છે, પણ ગરીબો માટે છે. કે તો એમને કે લઈ જાવ તમે તમારે ગરીબોને. એટલે કે હું મહારાજ મોરબીનો, એમને મારાથી કેમ લેવાય? લખાપા કોઠીવાળ કે મારાથી પૈસા નો લેવાય, મોરબી મહારાજ કે મારાથી એમને ન લેવાય. ઈ વાત હાલતી હતી, એમાં માજન આડું પડ્યું. કોઈ વખત એવો આવતો ને ત્યારે ચારણ હોય, બારોટ હોય કે માજન હોય કે બ્રાહ્મણ હોય, ઈ વાતનો ઉકેલ લઈ આવતા કે આ કરો એમ. એટલે ઈ માજન હતા, ઈ માજને કીધું કે અમે રસ્તો કાઢીશું કે મોરબી મહારાજનું ગોળ અને લખાપા કોઠીવાળનું અનાજ અને લાપસીઓ બનાવીને સદાવ્રત હાકો તો બીજું કાંઈ ન થાય તો કાંઈ નહીં, એમાં શું. અને ભેલા ગામમાં કે છે આયરાણીઓ તેથી ઘંટીઓ લઈને વળગી પડ્યા હતા. આખા ગામના આયરાણીઓ કહેવાય છે કે 70-80 વર્ષની ડોહીથી લઈ અને 12-12 વર્ષની દીકરીઓ ઘંટીઓ લઈને વળગી પડ્યું હતું કે હવે સદાવ્રત ચાલુ કરો. કંઈક અહીંયા કંઈક અનાજ તમે મોરબી લઈ જાઓ, ગામડામાં દઈ આવો, પણ એને મુદ્દો એટલો કે ગોળ તમારું, અનાજ લખાપા કોઠીવાળનું અને ગરીબોને ખવડાવવાનું છે, કાંઈ લેવાનું નથી. સદાવ્રત હાલુ થયા ને આયરાણીઓ જ્યારે ઘંટી ચાલુ કરીને ભરડવા લાગ્યું ને તેથી વિનોદભાઈ ઈ ઘઉં ભળતી દળતી એવું નહોતું દેખાતું. તેથી આયરાણીઓ દુષ્કાળને દળતી હતી, ભલા માણસ ગરીબોના દુઃખને દળતી હતી તેથી હો. અને ઈ સદાવ્રત હાલ્યા હતા, આખું વરસ ઉતરી ગયું ત્યાં સુધી મોરબી રાજ્યમાં ઈ અનાજ ભેટું નહોતું ને ગરીબોને ખવડાવ્યું હતું. એટલું આયર એક ઈ લખાપા ભેલા ગામમાં છે નીકળ્યું હતું. એટલા માટે આ કડીમાં મેં લખ્યું છે આયર છે પેટ દેના આયર, કોઈ દિન વો કાયર, જગમાં યુવાન કાયર જાયા. પાગલ ઈ વાત છે ઉજાગર લાગે.
કટારા કર્ગ રહે. ભગવાન પ્રત્યેનો પ્રેમ કોને કહેવાય? કોઈ કટાર ખાઈને મરે, કોઈને ઝેર પીવું પડે, પણ વ્રજવાણીમાં આયરાણીને શું કર્યું? કોઈ કટારા કર્ગ રહે અને કોઈ મરે વિષ ખાય, પણ પ્રીતિ એસી કીજીએ કે હાય કરે જીવ જા. હે કાના, અને ખોળિયામાંથી હાથવી હોય આયરાણીએ પ્રાણ છોડી દીધા. એટલે વ્રજવાણી રાસ વાલો વાલો વ્રજવાણી રાસ વાલો ધડકો ઢોલ ચાલો. વ્રજવાણી રાસ વાલો ધડકો ઢોલ ચાલો. આયરાણી અતાલો છોડીને પ્રાણ ચાલો ચાલો. ભાઈ પધારજો અને આપને ખૂબ ખૂબ અભિનંદન. વેલા હાર પાછા દિલ્હીથી ડણકો એવી જગદંબાને પ્રાર્થના ચામુંડાને. જય હો. ત્રિકમમાં છે ને એવી ત્રિકમ છે કે ખોદે ને તોય ઝાડવા વાવે, ત્યાં હરિયાળું કરે. કોઈ હારું લગાડવા નહીં, પણ અમારા મિત્ર છે એની સરળતા એકવાર મિત્ર કરી લે ત્રિકમમાં જે એ વર્ષો સુધી ભૂલતા નથી. ટાણે આવી અને ઉભા રહીએ છે એવા ત્રિકમમાં અમારે મેં કીધું એમ બાપ દીકરા બે મારા મિત્ર છે. એટલા માટે ભગવાનો ભોજો ભોજો ભગવાનો ભોજો બીજાનો લઈએ ભોજો. ભગવાનો ભોજો બીજાનો લઈએ ભોજો. હરવું છે કોઈ નોજો જઈ જઈ સરામ જોજો જોજો. હા 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 હવા કાઢો ખલકે પડક ખાડો. ઉગાન લઈને ગાડો હોના પોતાના હાડો હાડો. ખમસે